વળી રાગોડા જ તણે રહી. જીગર તમે મારા હાટુ એક ગીત ગાઓ ને વરી. આવા ગોંડાઈ વેડા તમે કરો, માર નથી કરવા. હા હવે તેરે ગોંડાઈ લાગે કો નકો તો ફોન ઉપર બે ત્રણ ગીત ગાઈ દેતા. યાદ છે ને ફોન ઉપર કીધા તા સેજલ તને જોઈને તો મને આ ગીત યાદ આવે છે, ऊ ગીત યાદ આવે છે. ઈ છે ને ગીત તેરે યાદ આવતો તો, કેમ કે તેરે હું તને ઓળખતો નતો પણ હવે ઓળખી ગયો છું. હવે કોઈ યાદ આવતું નથી. હવે તો એક જ ગીત યાદ આવે છે. માટીના પૂતળા તને શેનું અભિમાન છે, બોલ માટીના પૂતળા તને શેનું અભિમાન છે, શેનું અભિમાન અલ્યા શેનું રે ગુમાન છે, માટીના પૂતળા તને શેનું અભિમાન છે. ઘણી વાળે ન કરો, શર્ટ પસંદ કરવા આવ્યા છો ને શર્ટ પસંદ કરી લ્યો. આપણે માવતરે જાવું છે મારે પછી. એ પણ મેં તને કેટલી વાર કીધું કે મારે નવો શર્ટ લેવાની જરૂર નથી, મારી પાસે ઘણા શર્ટ પડ્યા છે. હા નકો તારે મીઠાઈની દુકાનમાં ખાલી કંદોઈ જેમ કામ કરવા જાવું હોય ત્યારે નવા નવા સૂટ બૂટ પહેરીને જશે ને મારે માવતર જાવું છે ત્યારે આવો હડલ શર્ટ પહેરીને જશે કા. સોના મને અહીંયાથી બેક શર્ટ લઈ લ્યો. હવે તમને સેલી વોર્નિંગ આપી દઉં છું. હવે જો હું તમને એમ પૂછું ને કે જીગર તમને મને જોઈને કયું ગીત યાદ આવે છે તો છે ને ઓલું ગીત લેજો. આ ગીત લીધું છે ને તો ઢોકળું ઢોકળું કાઢીને તત્તી કાવી મૂકીશ, ખબર છે. હાથ પગ કઈ હાજા નહીં રાખો ને મારા દવાખાનામાં ભરતી કરાવીશ. માવતર જવાનું છે એટલે આવું બર ઉપડ્યું લાગે. હવે બર ઉપડ્યું જ છે ને. અને ગીત ઓલું જ યાદ કરજો, ઓલું મારી કોયલ બેઠી ટોડલે. ઓહો મારી કોયલ બેઠી ટોડલે. ઓલું ને મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય. મહેંદીના હું રંગ ચડે તો રંગ લઈને જાય ને. હા હવે સોના મને શર્ટ પસંદ કરી લે. આવું હડેલ શર્ટ પહેરીને ના આવજો મારે માવતર. અને ઝપાટે કરો મોડું થાય છે આપણે. એ છે ને બેક શર્ટ મારા ભાઈ માટે પસંદ કરી જાય. ખાલી હાથે તો ના જવાય ને, ગિફ્ટ કક લેતા જાય, એમાં શર્ટ લેતા જાય. પાછા સસ્તું ના પસંદ કરતા, મોઘું લેજો થોડુંક. પણ તું જ લઈ લે ને, મને શું લેવા કહો છો? હું દઉં ને એના કરતા તમે દ્યો ને વધારે સારું લાગે. હવે લે લે, સમય ખોટી ના કરો ને શર્ટ પસંદ કરવા માંડો. હે મારી કોયલ બેઠી ટોડલે, મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે હો. આજીગા નીલા કલરનો શર્ટ કેવો લાગે છે? જોવન જરીક ટ્રાય કરો ને માથા નાખીને. ના ઈ મને જરાય નથી ગમતો. હું મારી રીતે પસંદ કરી લઈશ. તારો કઈ લેવાનું હોય ને તો ઠીક, નકર બારે જા. હા બારે જાય એટલે મારી પસંદનું જ લેવાનું છે. લ્યો. હા હું તને કહું કે મારી પસંદનું આવો કુર્તું પહેર, આવો ડ્રેસ પહેર, કોઈ દી પહેરો છો અને મને કહેશે તમે મારી પસંદના લુગડા પહેરો. આવી બચારી જબરી નોખી દીધો. વધારે બોલજો નહીં હો જીગર, નકર તમને તો ખબર જ હશે ને કે ખીચામાં જ ઇન્જેક્શન હોય મારે. સીધું તમારા ડાચામાં આવ દઈશ ને તો કોઈને મોઢું દેખાડવા લાયક નહીં બચો. હું હવેથી તાવી તો ભેગો રાખીશ. કમ તારા મોઢા નાખી હમણાં દેખાડે ને તો અંધાઈને મોઢા વરી વાયડાઈ કરો છો ખોટી. હા લે લે તારે શર્ટ પસંદ કરી લ્યો ને પછી ઈ નવું શર્ટ પહેરીને જ બારે આવજો. આવું ફાટલિયા જેવું લાલ ને ધોરીનું શર્ટ ના પહેરી આવતા, છોકરા જેવા લાગો છો રે. હા તો જાને બારે જાને, છોકરાની દુકાનમાં તારે શું કામ? જ્યાં હોય ત્યાં લારે ને લારે હાલી આવે. છોકરાના કપડાની દુકાનમાં તારે શું કામ? હા તો લ્યો કપડા ટાણી આવજો, બીજી વાર બોલાવવાની જરૂર ના પડવી જોઈએ. સૈયા વે ગુલાબી ચુની દિલા દે, એક વિસ્કા પૈયા વે, ચિટિયા કલૈયા વે, હવે વિતરી ચિટિયા કલૈયા વે, પેન્ટ સિલૈયા વે, હવે વિતરી પેન્ટ સિલૈયા વે, તું લા દે મેનુ ગોલ્ડન ઝુમકે ઝુમ ઝુમકે, મેં તનાઉ છુપા ચુમ ચુમકે, બન જા રે મેનુ શોપિંગ કરા દે. કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ કીધા, એવા સરોવર સાવની રે માં જમરાતની, આવી મુસીબતમાં કેમ નાખ્યો? હે કોના મને આવી મુસીબતમાં કેમ નાખ્યો? ન મારી ઘરવાળી મને પહોંચે ન હું એને પહોંચું, બે હમ હમે બાજી રહ્યા. એ પણ કેટલુંક રખડાવીશ. હવે મને અહીંયા સાઈ લેવા આવીશો. મારું તો આખું શરીર દુખી આવ્યું છે. એ તઈએ જા ડોકે દુખી આવી લાગે. જો તો ડોકરાની વાર નીચે નમાડી નાખી. મારા માવતરમાં આવી નીચે ડોક રાખી ના હાલજો, ભૂંડા લાગશો ભૂંડા. આમ જ હાલીશ. હવે તો હું તને જો મૂકવા હાલીશ ને તો આમ જ હાલીશ, નકર તું તારી રીતે હાલી જાજે. જો હો વાત ની એક વાત હું તને કહી દઉં છું. હા તો હાલો, તમારે ભૂંડું લાગશે મારે શું. હવે મને અહીંયા કેમ લઈ આવીશો? તારી લુગડાની દુકાનમાં મારો શું કામ? તમારા જેવું કોણ થાય? તમે તમને પસંદ કરવા ના દીધું. હું તમારી પસંદનો ડ્રેસ પહેરીશ આજે. મને કયો લઉં ડ્રેસ? ઠીક તો ઈ બને કે ને મારે નવો ડ્રેસ લેવો. હજી તો હમણાં જ કેટલા જોડી લુગડા લઈ આવી હતી, આખો કોથરો ભરીને. ત્યારે લુગડા લઈ આવી એટલે ઈ તો બેન પડીને બર્થડે હતો એના માટે જોતા હતા. હવે તો પિયર જવાનું છે ને, માવતરમાં જાય તો નવો ડ્રેસ પહેરીને જ જવાય ને, જૂના તો ના જ પહેરી જવાય ને. ઠીક તો બેન પડીને ઘરે જવાય અલગ લુગડા જોઈએ, માવતર જવાય અલગ લુગડા જોઈએ, તારે તો ઠામ ઠકાણી જવા અલગ અલગ લુગડા જોઈએ. આખી જિંદગી લુગડામાં જ કાઢી નાખવાની. ઘરમાં તારા લુગડા નથી, માતારે લુગડા. આપડા રૂમ ના હંધાય કબાટ હફે હેર્યા, ખબર છે ને? ઈ તો તમારા લુગડાથી હફે હેર્યા, વાડાય ના કરજો ખોટી. આપીને પરપોટો નીકળી જશે તમારા કબાટનો. હવે મને કયો લ્યો કયો ડ્રેસ પહેરો? કેવી અસલ પ્રેમથી પૂછતી હતી ને સીધા મોય તો કોઈ દી જવાબ જ ના આપે. હવે મને કયો આ પીરા કલર વાળો પહેરો, ઈ મારા ઉપર કેવો લાગશે? પીરો કલર. જીગર હું તમને કહું, હું મારી બેનપણી આયા હતા ને હમણાં શોપિંગ કરવા, અમે અહીંયાથી જ શોપિંગ કરી હતી. ભાવમાં થોડોક મોઘો છે, બાકી લુગડા હારા મળે હો. તમારા થોબડા જોઈને તમને ફસાવી લેતા હશે. ફસાઈ અમે નહીં હોય તમે. હવે મને ઝપાટે કયો કયા લુગડા પહેરી જાઉં, કયો કલર લઉં? ઈ કે મન તો નથી ગમતો. જો ઈ કે નથી ગમતો એટલે અહીંયાથી જ પસંદ કરવાનું. ઝપાટ પસંદ કરો. મારે મોડું થાય છે ને તમારે મોડું થાય
છે. લ્યો લે ટાણે પસંદ કરો, તમારી પસંદનું જ પહેરવું હોય તમારે. ઠીક એમ છે તો પછી પાછી હું જે કહું ઈ પહેરી લેજો, ખોટા નખરા ન કરતી. હા તમે પસંદ તો કરો. ઓલો વાદળી કલરનો દેખાય ને ઈ લઈ લે. લ્યો વાદળી કલરમાં હું લેવો હોય? એની બાજુમાં એના કરતા તો કેસરી એ હારો છે. હજી તો હમણાં જ કીધી હતી કે તમને પસંદ આવશે ઈ પહેરીશ ને, આ તો કે વાદળી કલર નથી ગમતો. કીધું જ તું કે ખોટા નખરા ન કરજા, ઈ વાદળી લઈ લે. હા તો એક વાદળી, હાલો બીજો પસંદ કરો. એ પણ એક જોડી તો લઈ લીધો, તાર તો માવતર એક જ વાર જાવ છે ને, તો હીરો તો એક જોડી, બીજી જોડીને શું કરવી છે? એ પણ તમે કેવી વાત કરો છો? લ્યો રોકાઈશ નહીં હો. 3 દી રોકાઈશ તો 3 જોડી નવા ડ્રેસ જોવે તો ખરા ને. રોજ એક ના એક જોડી ડ્રેસ પહેરો તો તમારું ભૂંડું ન લાગે, ને તમારું ભૂંડું લાગે ઈ તો મને જરાય ન ગમે હો જીગર. જીગર તો મને 3 જોડી ડ્રેસ લઈ દેશો ને જીગર? ખોટી વાયડે ન કરને, ફસાવાની કોશિશ કરો છો મીઠી મીઠી થઈને. આ ઠીક છે, હાલ બીજી જોડી લઈ લે. એની બાજુમાં ઓલું પર્પલ કલરનું દેખાય ને લાલ ની આગળ વાળું, હા એ હારું છે. હા બાકી પર્પલ વાળું તો મને ગમ્યું હો. હવે પાછા ત્રીજી જોડી ત્યાંથી પસંદ ન કરતા. આમ હાલો આમ પાસે ત્યાં ઘા લેવો, મારા પાછળ લે આવો. બાઈ છોકરી એમ તો લુગડાના જ કંટાળા, આખો દી આખી જિંદગી એમ તો એમ જ હાલે રહ્યો. લુગડા નથી ને લુગડાના તો કબાટ ભલે ને હફી જતા હોય. ઘર છોકરીઓને ગાભાથી જ ભરાઈ રહે. ક્યારેક તો એટલો રૂમ ભર્યો હોય કે હુવાની જગ્યા ન હોય. ચૂપચાપ આવો ને પાછળ જીગર, માથું ખવાય છે મારું. તારું તો માથું જ ખવાય નહીં, અમારું ખીચું ખવાઈ જાય એનું શું? તમે જ મને કીધું તો ખબર છે ને સેજલ, તને તો 5 જોડી ડ્રેસ લઈ દઈશ. 3 જોડી શું? હે ભાઈ આ વારી કેદી કીધું મેં? હું શું કહું છું જીગર? મને શું ખબર, તું કે નહીં થી મોર મને શું ખબર પડવાની કે તું શું કહેશે રહી? એ પણ સીધા મોય હાંભળો ને, હું એમ કહું છું કે એક જોડી ડ્રેસ મારી બેન માટે લઈ લઉં તો? કેટલાય વર્ષ થઈ ગયા મેં એને ગિફ્ટ નથી આપી. લ્યો હા બાઈ, બેન ને સંભારે, ભાઈ ને સંભારે, ક્યારેક ઘરવાળા ને સંભારાય. કેટલા વર્ષ થઈ ગયા તે મને ગિફ્ટ નથી આપ્યું. પણ તમે તો ભેગા ને ભેગા હોય ને, તમને તો ગમે ત્યારે ગિફ્ટ આપી શકો. માવતર તો ક્યારેક જાવું હોય કા? હા ભાઈ, માવતર તો ક્યારેક જાવ હોય ત્યાં તો ઢગલો ભરી લઈ જા, મને તો કોઈ દી કઈ ના આપજે. બટકિયાણી ના કરજો. તમે વાયદો કર્યો તો સોનાની રિંગ આપવાનો, હજી આપી મને? સોનાની રિંગ ને સાદી રિંગ માં ફેર હોય હો, એટલે વાર લાગે એવી વસ્તુ આપતા. એટલે છે ને સોનાની રિંગ માં ને સાદા ગિફ્ટ માં ફેર હોય. હારું લે તમે મને કીધું, નકર મને તો ખબર ય નથી કે સોનાના ગિફ્ટ માં ને સાદા ગિફ્ટ માં ફેર હોય. મને ખબર જ હતી, બરધિયા જેવી તો છો તું. ઓય બરધિયા જેવી છું એટલે જ અત્યારે હું ડોક્ટર છું ને તમે મીઠાઈની દુકાનમાં છો ને, એટલે છે ને વધારે વાયડે ન કરજો હમણાં. નકર ખીચામાં જ રાખું છું ઇન્જેક્શન, પાછું તમને ખબર જ છે ઈ તો. હવે ટાણે એક કુર્તી પસંદ કરો ને, હાલો. નકર તમે બારે જઈને ઊભા રહી જાઓ, હું મારી એક કુર્તી પસંદ કરીને આવું છું. અહીંયા વેલું જ કેવું જોઈએ ને, આટલી વાર કેમ તારી આગળ પાછળ રખડાયો જુલિયટ ની વાર? હવે એ નથી ખબર, જુલિયટ નહીં, રોમિયો. હા ભાઈ, આ રોમિયો ની વાર આગળ પાછળ કેમ ફરાવ્યો તારે આટલી વાર? કેવાય ને શાંતિથી બેહી જાવ, હું લઈ લઉં. હમણાં તમને શું થઈ ગયું? શું ખાઈ ગયા છો? જીગર હમણાં તમને થઈ શું ગયું? મેં તો એવું કઈ ખવરાયું નહીં, તો તમે આટલા મરચા મૂકો છો છે ને? આ તારું મોઢું જોઉં ને એટલે મને મરચા જ પડે. હા તો તમારું મોઢું જોઈને કઈ મને મધ નહીં પડતી કઈ. મને તો મરચા શું જ્વાળામુખીના અંગારા પડે, જ્વાળામુખીના અંગારા. કેટલું કામ કરું, બારે કામ કરવા જાવ, ઘરનું કામ કરું તો તમાર તો કદર જ નહીં. એકવાર ખાલી વરાવના વચલા પોરે કહું કે માવતર મૂકવા હાલો તો એમાંય નખરા કરે. એ તને માવતર મૂકવા હાલવાની ના પાડી. આ તો અહીંયા આવડી મોટી રામાયણ એમાં કોણ કરે? પણ રામાયણ કોણ કરે છે અહીંયા? હું કરું છું કે તું કરે છે રે? જો ભાઈ તારી એક હાથે કોઈ દી ન પડે. મારો વાંક હોય ને તો તમારો વાંક હોય ને હોય જ. હા હશે એટલે તું સાચી ને હું ખોટો. બસ તું બસ હવે હમણાં શોપિંગ કરી લે ને પછી ઘરે જઈને મને ખવડાવી દે ને પછી તારે જ્યાં જાવું હોય ત્યાં જા. ખવડાવી દે એટલે તમારી પાસે શું હાથ નથી? ખાઈ લ્યો ને તમારી ઓલી 5 આંગળીઓ વાળા હાથે. ઘરે જઈને મને ખવડાવી દે ને પછી તારે જ્યાં જાવું હોય ત્યાં જા. એકલી નહીં જાઉં કે તમારે મૂકવા હાલવું પડશે. એકલી જાઉં તો ભૂંડી ના લાગુ? લે માવતર જાવમાં શું ભૂંડી લાગે? પણ તમારે તો ભૂંડો લાગે ને, અને ઈ મારાથી સહન બિલકુલ ન થાય. એટલે છે ને સોના મોના થઈને તૈયાર થઈ જાવ, કિલો એક મીઠાઈ લેતા આવો દુકાને થી ને પછી હાલો આપણે જઈએ. એટલે તું ખાવાનું નહીં ખરાવ? એ પણ ખાવાનો ફોન તો મારી મમ્મીનો આયો તો મેં કહી દીધું છે તમારા હાટુ પાપડ શેકી રાખે ને ખાવાનું એને બનાવી રાખ્યું છે. ઠીક, તો હારી વાળો ખવડાવશે કે તારા માવતર વાળો? તમે જ ખોટા નખરા કરો છો. ઈ તો બચારા થાળી ભરીને તમને ખવડાવે છે, પરણ ખવડાવે, તમારું પેટ પરપોટા થાય ત્યાં સુધી. હા ઈ તો ખબર જ છે ને. હવે તું જપાટો શોપિંગ કર, મને હવે માથું દુખે છે રહ્યો. ત્યાં સુધી છે ને, ત્યાં સુધી હે ને હું બારે ઊભો હું, તું તારો ત્રીજો ડ્રેસ ચોઈસ કરીને આવ બારે. ત્યાં પાછો દરવાજાની બારે ઊભો છું, રિક્ષા પકડીને હાલી ન જાતી. કવરી તું મને સંભળાય વાળું કરીશ. ઓહો, કોક જણા ભેગે ઝઘડવાની જ મજા આવે. કાઈ એમ જ પ્રેમ. સાચું કહું ને તો જીગર, તમારા ભેગા વઢ્યા વગર મારું ખાવાનું પચતું નથી હવે. એક દી પ્રેમથી વાત કરવાની ને એક દી વઢવાનું. એમ જ કરીને ગરમ ને ઠંડા પાણીનું બેલેન્સ થાય ને કો. ઇતની હસી એ મુલાકાતે હે, ઇનસે ભી પ્યારી તેરી બાતે હે. જીગર આ તમારા માટે હો. કોણ જાણે હા ભરેસે કે નહીં, પણ એને દઈ તો દઉં. કોણ તુજે યુ પ્યાર કરેગા જૈસે મેં કરતી હું. हवा पे जैसे
आज मुझे मम्मी के घर जाना, आज मुझे मम्मी के घर जाना।